અમેરિકામાં રહેતા લાખો લોકો માટે આજે અમે એક એવી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે તમારા નિવૃત્તિ પછી મળતા સોશિયલ સિક્યોરિટી ચેકને કાયમ માટે વધારી પણ શકે છે. અને જો તમે તેને અવગણશો તો દર વર્ષે હજારો ડોલરનું નુકસાન પણ કરાવી શકે છે. ખાસ વાત એ છે કે આ આખી પ્રક્રિયા માત્ર 5 મિનિટમાં શરૂ કરી શકાય છે અને તેના માટે કોઈ ખર્ચ પણ થતો નથી. ઘણા લોકો આખી જિંદગી મહેનત કરીને સોશિયલ સિક્યોરિટી ટેક્સ ચૂકવે છે, પરંતુ જ્યારે નિવૃત્તિનો સમય આવે છે ત્યારે તેમને ખબર જ નથી હોતી કે તેમના રેકોર્ડમાં થયેલી નાની ભૂલોના કારણે તેઓ ઓછા પૈસા મેળવી રહ્યા છે. નમસ્કાર, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. નિષ્ણાંતો કહે છે કે લાખો અમેરિકનોના સોશિયલ સિક્યોરિટી રેકોર્ડમાં કમાણી સંબંધિત ભૂલો છે અને ઘણીવાર લોકોને આ અંગે ત્યારે ખબર પડે છે જ્યારે નિવૃત્તિ ખૂબ નજીક આવી ગઈ હોય અથવા તેઓ પહેલેથી જ ઓછા લાભ મેળવી રહ્યા હોય. આ સમગ્ર મુદ્દાનું કેન્દ્ર છે સોશિયલ સિક્યોરિટી સ્ટેટમેન્ટ નામનું એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ. સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતું આ સ્ટેટમેન્ટ તમારી આખી કારકિર્દી દરમિયાન થયેલી કમાણીનો વર્ષવાર ઇતિહાસ દર્શાવે છે. આજના સમયમાં ssa.gov પર જઈને માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટ બનાવવાથી કોઈ પણ વ્યક્તિ આ સ્ટેટમેન્ટ મફતમાં મેળવી શકે છે. ઘણા લોકો આ સ્ટેટમેન્ટ ક્યારેય ચેક કરતા નથી કારણ કે તેઓ માને છે કે સરકારના રેકોર્ડમાં ભૂલ થવાની શક્યતા ઓછી હશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. અમેરિકાના નિવૃત્તિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ નોકરીદાતાઓ દ્વારા પેરોલ માહિતી મોકલતી વખતે, સોશિયલ સિક્યોરિટી નંબર દાખલ કરતી વખતે અથવા જૂની મેન્યુઅલ સિસ્ટમોના કારણે હજારો નહીં પરંતુ લાખો રેકોર્ડમાં વર્ષો દરમિયાન ભૂલો થઈ છે. હવે સમજીએ કે આ ભૂલો તમારા ખિસ્સા પર કેવી અસર કરે છે. સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ તમારી સમગ્ર કારકિર્દીમાંથી સૌથી વધુ કમાણીવાળા 35 વર્ષ પસંદ કરે છે. ત્યારબાદ આ કમાણીને મોંઘવારીના દર અનુસાર એડજસ્ટ કરવામાં આવે છે અને પછી તેની સરેરાશ કાઢીને એક વિશિષ્ટ ફોર્મ્યુલા દ્વારા તમારો માસિક લાભ નક્કી કરવામાં આવે છે. જો આ 35 વર્ષમાંથી કોઈ એક વર્ષમાં તમારી વાસ્તવિક કમાણી કરતાં ઓછી કમાણી દર્શાવવામાં આવી હોય અથવા ભૂલથી શૂન્ય એટલે કે 0 દાખલ થઈ ગયું હોય તો તમારી આખી સરેરાશ ઘટી જાય છે. પરિણામે તેમને દર મહિને ઓછા પૈસા મળે છે. એક અંદાજ મુજબ માત્ર એક વર્ષની ખોટી એન્ટ્રીના કારણે વ્યક્તિ દર મહિને આશરે $100 ઓછા મેળવી શકે છે. આનો અર્થ થાય છે કે એક વર્ષમાં $1200 અને જો વ્યક્તિ 20 વર્ષ સુધી નિવૃત્તિ લાભ મેળવે તો કુલ $24,000 થી પણ વધુ નુકસાન થઈ શકે છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કોઈ વ્યક્તિએ વર્ષ 1995માં $45,000 ની કમાણી કરી હતી, પરંતુ પેરોલ ભૂલના કારણે સોશિયલ સિક્યોરિટી રેકોર્ડમાં માત્ર $4500 નોંધાયા. તે સમયે કદાચ વ્યક્તિને આ ભૂલ વિશે ખબર પણ ન પડી હોય, પરંતુ વર્ષો પછી જ્યારે સોશિયલ સિક્યોરિટી લાભોની ગણતરી કરવામાં આવશે ત્યારે આ ખોટો આંકડો તેની સરેરાશ કમાણી ઘટાડશે અને નિવૃત્તિ પછી દર મહિને મળતી રકમ ઓછી થશે. ઘણા લોકો માટે આ તફાવત જીવનભર ચાલતો રહે છે. પ્રશ્ન એ થાય છે કે કયા લોકોમાં આવી ભૂલો થવાની શક્યતા સૌથી વધુ હોય છે. સૌથી પહેલા નાના વ્યવસાયોમાં કામ કરનારા લોકો, ખાસ કરીને 1980 અને 1990ના દાયકામાં જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ પેરોલ સિસ્ટમો સામાન્ય નહોતી ત્યારે ઘણા નાના સ્ટોર્સ, ગેસ સ્ટેશનો, રેસ્ટોરન્ટ્સ અને કૌટુંબિક વ્યવસાયો પેપર લેજર પર આધારિત હતા. તે સમયની મેન્યુઅલ એન્ટ્રીઓમાં થયેલી ભૂલો આજે પણ ઘણા લોકોના સોશિયલ સિક્યોરિટી રેકોર્ડમાં જોવા મળે છે. બીજી કેટેગરી છે સ્વરોજગાર વ્યક્તિઓ. ફ્રીલાન્સર્સ, કન્સલ્ટન્ટ્સ, ટ્રક ડ્રાઈવર્સ, કોન્ટ્રાક્ટર્સ અને નાના બિઝનેસ માલિકો ઘણીવાર પોતાના ટેક્સ રિપોર્ટિંગ માટે જવાબદાર હોય છે. જો કોઈ વર્ષમાં ટેક્સ રિટર્નમાં ભૂલ થઈ હોય અથવા આવક યોગ્ય રીતે રિપોર્ટ ન થઈ હોય તો સોશિયલ સિક્યોરિટી રેકોર્ડ પણ અસરગ્રસ્ત બની શકે છે. ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમણે જીવનમાં ઘણી વખત નોકરીઓ બદલી છે. દરેક નવી નોકરી દરમિયાન કર્મચારીની માહિતી ફરીથી દાખલ કરવામાં આવે છે.
જો સોશિયલ સિક્યોરિટી નંબરનો એક પણ અંક ખોટો દાખલ થાય તો કમાણીનો રેકોર્ડ યોગ્ય વ્યક્તિ સાથે મેચ થતો નથી. ચોથી કેટેગરીમાં મહિલાઓ આવે છે જેમણે લગ્ન પછી અથવા છૂટાછેડા પછી પોતાનું નામ બદલ્યું હોય. જો નામ બદલવાની માહિતી સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન સાથે યોગ્ય રીતે અપડેટ ન કરવામાં આવી હોય તો કેટલીક જૂની કમાણી વ્યક્તિના વર્તમાન રેકોર્ડ સાથે જોડાતી નથી. હવે 0 વર્ષોની વાત કરીએ. ઘણા લોકોને તેમના સોશિયલ સિક્યોરિટી સ્ટેટમેન્ટમાં કેટલાક વર્ષો સામે શૂન્ય કમાણી જોવા મળે છે. જો તમે તે વર્ષોમાં વાસ્તવમાં કામ ન કર્યું હોય તો આ સામાન્ય બાબત છે. ઉદાહરણ તરીકે બાળકોના ઉછેર માટે કારકિર્દીમાં બ્રેક લેવો, કોલેજમાં અભ્યાસ કરવો, લાંબી બીમારીનો સામનો કરવો અથવા પરિવારની જવાબદારી સંભાળવી. પરંતુ જો તમે તે વર્ષોમાં નોકરી કરતા હતા અથવા બિઝનેસ ચલાવતા હતા અને છતાં પણ રેકોર્ડમાં શૂન્ય દર્શાવવામાં આવે છે તો તે ગંભીર ચેતવણી છે. આવી ભૂલને સુધારવાથી ભવિષ્યમાં મળતા લાભોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે સોશિયલ સિક્યોરિટી લાભ વધારવાનો સૌથી પહેલો રસ્તો છે પોતાનો રેકોર્ડ ચેક કરવો. પરંતુ જો રેકોર્ડમાં કોઈ ભૂલ ન હોય તો પણ કેટલાક કાયદેસર વિકલ્પો ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે જો તમારા 35 વર્ષના રેકોર્ડમાં કેટલાક વર્ષો ખૂબ ઓછી કમાણીવાળા હોય તો નિવૃત્તિની ઉંમર પછી પણ કામ ચાલુ રાખવાથી તે વર્ષોને વધુ કમાણીવાળા વર્ષોથી બદલી શકાય છે. આ કારણે સોશિયલ સિક્યોરિટી લાભમાં વધારો થઈ શકે છે. બીજી મહત્વપૂર્ણ બાબત છે ક્લેમ કરવામાં વિલંબ કરવો. ઘણા લોકો 62 વર્ષની ઉંમરે સોશિયલ સિક્યોરિટી મેળવવાનું શરૂ કરી દે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની પૂર્ણ નિવૃત્તિની ઉંમર પછી પણ લાભ લેવાનું મોડું કરે તો 70 વર્ષની ઉંમર સુધી દર વર્ષે આશરે 8% જેટલો વધારો મેળવી શકે છે. આ વધારો ગેરંટી આધારિત હોય છે અને ઘણા કિસ્સાઓમાં લાંબા ગાળે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે ઉપરાંત ઘણા પરિણિત લોકો અને વિધવા અથવા વિધુર વ્યક્તિઓને જીવનસાથીના રેકોર્ડના આધારે વધારાના લાભો મળવા પાત્ર હોઈ શકે છે. કેટલીક વાર વ્યક્તિને પોતાના રેકોર્ડ કરતા જીવનસાથીના રેકોર્ડ પર વધુ લાભ મળે છે. ઘણા લોકો આ નિયમોથી અજાણ હોવાથી તેઓ ઉપલબ્ધ લાભોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. હવે વાત કરીએ કે જો તમને તમારા રેકોર્ડમાં ભૂલની શંકા હોય તો શું કરવું. સૌપ્રથમ તમારા જૂના W2 ફોર્મ, ટેક્સ રિટર્ન અને પગારની પાવતીઓ એકત્રિત કરો. ઘણા લોકો વિચારે છે કે 20 કે 30 વર્ષ જૂના દસ્તાવેજો ક્યાંથી મળશે. પરંતુ જો તમારી પાસે જૂના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો સોશિયલ સિક્યોરિટી વિભાગ ઘણી પરિસ્થિતિઓમાં જૂના રેકોર્ડ શોધવામાં મદદ કરી શકે છે. ત્યારબાદ ssa.government પર જઈને તમારા માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરો અને અર્નિંગ્સ હિસ્ટ્રી વિભાગ ખોલો. હવે વર્ષવાર દર્શાવવામાં આવેલી કમાણીને તમારા ઉપલબ્ધ દસ્તાવેજો અથવા યાદશક્તિ સાથે સરખાવો. ખાસ કરીને તે વર્ષો પર ધ્યાન આપો જેમાં તમે વધુ કમાણી કરી હતી અથવા નોકરીમાં મોટો ફેરફાર થયો હતો. જો કોઈ તફાવત જોવા મળે તો રિક્વેસ્ટ ફોર કરેક્શન ઓફ અર્નિંગ રેકોર્ડ પ્રક્રિયા દ્વારા સુધારાની માંગ કરી શકાય છે. જરૂરી પુરાવા સાથે અરજી સબમિટ કર્યા બાદ સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન કેસની સમીક્ષા કરે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા 10 દિવસથી લઈને 90 દિવસ સુધી ચાલી શકે છે. મંજૂરી મળ્યા પછી રેકોર્ડ અપડેટ થાય છે અને ભવિષ્યના લાભોની ગણતરી સુધારેલા આંકડાના આધારે કરવામાં આવે છે. જે લોકોને કમ્પ્યુટર અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મુશ્કેલ લાગે છે તેમના માટે પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. સોશિયલ સિક્યોરિટીના રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1800772113 એના પર ફોન કરીને માહિતી મેળવી શકાય છે. ઉપરાંત નજીકની સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં જઈને સ્ટાફની મદદથી પોતાનો રેકોર્ડ ચેક કરાવી શકાય છે. ઘણા વરિષ્ઠ નાગરિકો પોતાના બાળકો અથવા પૌત્રોની મદદ લઈને પણ આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે. આ સમગ્ર મુદ્દામાં એક મહત્વપૂર્ણ ચેતવણી પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ સિક્યોરિટી લાભ વધારવાના નામે અનેક પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલાક લોકો ફોન કરીને અથવા ઓનલાઈન જાહેરાતો દ્વારા દાવો કરે છે કે તેઓ તમારા સોશિયલ સિક્યોરિટી ચેકમાં વધારો કરાવી આપશે
અને તેના બદલામાં ફી અથવા કમિશન માંગે છે. નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે સોશિયલ સિક્યોરિટી સ્ટેટમેન્ટ મેળવવાની, રેકોર્ડ ચેક કરવાની અને ભૂલ સુધારવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. કોઈ વ્યક્તિ અથવા કંપનીને માત્ર રેકોર્ડ ચેક કરવા માટે પૈસા આપવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ તમારા સોશિયલ સિક્યોરિટી નંબર, બેંક માહિતી અથવા કમિશનની માંગ કરે તો સાવચેત રહેવું જોઈએ. તો મિત્રો, જો તમે અમેરિકામાં કામ કર્યું છે, નિવૃત્તિની નજીક છો અથવા પહેલેથી સોશિયલ સિક્યોરિટી લાભ મેળવી રહ્યા છો, તો આજે જ થોડો સમય કાઢીને તમારું સોશિયલ સિક્યોરિટી સ્ટેટમેન્ટ ચેક કરો. કદાચ તમારા રેકોર્ડમાં કોઈ ભૂલ ન હોય, પરંતુ જો હોય તો તેને સમયસર સુધારવાથી તમને દર મહિને વધુ લાભ મળી શકે છે. માત્ર 5 મિનિટની આ ચકાસણી ભવિષ્યમાં હજારો ડોલરની વધારાની આવકનું કારણ બની શકે છે. અને નિવૃત્તિ પછી જ્યારે દરેક ડોલર મહત્વનો હોય છે, ત્યારે આ નાનું પગલું તમારા આર્થિક ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવી શકે છે.